મિત્રો તમારા અગ્નિવીર આર્મી છે તેમાં તમારા ફિઝિકલમાં તમને બોલાવશે, તમારા કયા કયા ડોક્યુમેન્ટ રેડી કરીને લઈ જવાનું છે તે પૂરો ડિટેલ સાથે તમારો વિડીયો છે, એટલે વિડીયો પૂરો જોજો. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો અને જે તે તમને ડોક્યુમેન્ટ કહું છું તે ખાસ કરીને ધ્યાનથી સાંભળજો અને તમે તે પ્રૂફ હોય તમારે ન હોય તો તમે કઢવી લીજો. તો વિડીયો શરૂ કરીએ અને વિડીયોમાં આગળ વધતા પહેલાં ખાસ કરીને લાઈક કરજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. શરૂ કરીએ વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો, આર્મી અગ્નિવીરમાં તમારું પહેલું ડોક્યુમેન્ટ છે જેમાં તમારે એડમિટ કાર્ડ છે તે તમારે લઈ જવાનું હોય છે. તો તમારે એડમિટ કાર્ડ હોય તે તમારે ફિઝિકલ પહેલાં નીકળી જતું હોય છે 4-5 દિવસ પહેલાં. તમારે માર્કશીટ છે તમારે ખાસ કરીને 8માની 10માની અને 12માની જે તમે એજ્યુકેશન હોય તેની ઉપર તમે ભર્યું હોય ત્યાં તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ અને લાયસન્સ હોય તો તમારે લઈ જવાનું છે. પાસપોર્ટ ફોટા હોય તો તમારે 20 લઈ જવાનું છે. ડોમિકલ સર્ટિફિકેટ છે તો તમારે લઈ જવાનું રહેશે. પછી એના પછીના આવશે કાસ્ટ સર્ટિફિકેટ તો તમારે કઢાવવું છે. પછી એના પછી છે અનમેરિડ સર્ટિફિકેટ છે, તમે અનમેરિડ હોય એનું સર્ટિફિકેટ હોય. કેટેગરી સર્ટિફિકેટ છે તે પછી પોલીસ વેરિફિકેશન ખાસ કરીને સર્ટિફિકેટ છે તે તમારે 6 મંથ અને 2 યર્સ તમારે જૂનું હોવું જોઈએ. એનાથી વધારે જૂનું છે તો નહીં ચાલે. આ ખાસ કરીને તમારે કઢાવવું પડશે, એટલે ઇમ્પોર્ટન્ટ તે છે. અને તમારે નો રિસ્ક સર્ટિફિકેટ છે તે પછી નોન જંગ અને એક મિનિટ, તમારે ABC ઓકે ડોક્યુમેન્ટ છે તમારે આ નો જીડીકલ તમારે છે, ખાસ કરીને નોન જીડીકલ છે તે તમારે ABC ડોક્યુમેન્ટ પ્રમાણે કઢાવવાનું હોય છે. તે તમારે એટલું બધું કંઈ નથી. ફેમિલી ડેટા લિસ્ટ અને કેટેગરી સર્ટિફિકેટ ફેમિલીનો 6 મંથનો તમારે સર્ટિફિકેટ હોય છે તે, અને પ્રૂફ ડેટ ઓફ બર્થ અને સ્કૂલ તમારે છે તે, અને પછીને બોડી ટેટુ હોય તમારે તેનું સર્ટિફિકેટ. પછી રિલેશનશિપ હોય તમારે લગ્ન થઈ ગયેલા તો તેનું છે સર્ટિફિકેટ. સ્પોર્ટ જેમ કે તમારે સ્પોર્ટમાં અલગ અલગ હોય તે. NCC સર્ટિફિકેટ હોય તેમાં તમારે ગ્રુપ A, B ને C ત્રણ પ્રમાણે હોય છે. અને નામ છે કરેક્ટ નહીં, એટલે તમારે જે આપણે ખાસ કરીને ગુજરાતીમાં હોય છે જેમાં તમારે છે તમારે નામ સુધારો કરેલું હોય તો સોગંદનામું તો તમારે જે તે હોય છે તે તમારે લઈ જવાનું રહેશે. તમારે આટલા ડોક્યુમેન્ટ છે ખાસ કરીને અહીંયા છે તમે ડોક્યુમેન્ટ તે બધા 100% તમારે હોય તો તમારે કઢવી લેવાના અને હોય તો તમારે એક સાથે રાખવા. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ કરીને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો.